વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, શું ધર્મનું આચરણ કરવાથી આયુની વૃદ્ધિ થાય છે તથા અધર્મનું આચરણ કરવાથી મનુષ્યની આયુ ઘટે છે? એ સંબંધમાં જો કોઈ શાસ્ત્રોના પ્રમાણ હોય તો કૃપા કરીને આપ ઉપસ્થિત કરો અને એને દ્રષ્ટાંત દ્વારા સિદ્ધ કરો. આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો. તો આજે આપણે બધા આ વિષય પર થોડી વાર શ્રવણ કરશું, તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને આત્મસાત કરી લે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં ધર્મની વ્યાખ્યા આપતા કહે છે કે ધર્મ જ્ઞેય સદાચાર સ્તુતિ સ્મૃતિ ઉપપાદિત. અર્થાત કે શ્રુતિ એટલે કે વેદ અને સ્મૃતિએ પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર, તેને ધર્મ જાણવો. આ પ્રમાણે ધર્મની વ્યાખ્યા ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આપેલી છે. ધર્મ શબ્દ વ્યાકરણમાં જે ધુઈ ધાતુ આવે છે એના પરથી બનેલો છે. ધારણાત ઇતિ ધર્મ, અર્થાત કે જે સંપૂર્ણ પ્રજાને ધારણ કરે એને ધર્મ કહેવામાં આવે છે. ધર્મો રક્ષતિ રક્ષક, જે ધર્મની રક્ષા કરે છે, ધર્મ એની રક્ષા કરે છે, એવું મહાભારતની અંદર ગંગાપુત્ર ભીષ્મ કહી રહ્યા છે. ધર્મનું યથાર્થપણે જે પણ કોઈ વ્યક્તિ પાલન કરે છે તો એની આયુ છે, બુદ્ધિ છે, બલ છે, સંપત્તિ છે ઇત્યાદિક વૃદ્ધિ પામે છે. જેમ કે મનુસ્મૃતિના 5મા અધ્યાયમાં મનુ મહારાજ કહે છે કે આચારાત લભતે આયુ, આચારાત ઇપ્સિતઃ પ્રજા, આચારાત ધર્મક્ષયમ આચારો હંત્યલક્ષણમ. અર્થાત કે સારો આચાર એ આયુષ્યને વૃદ્ધિ પમાડે છે. આચારથી ઈચ્છિત સંતાનની પ્રાપ્તિ થાય છે, અક્ષય ધનની પ્રાપ્તિ થાય છે અને દુર્ભાગ્યનો નાશ થાય છે. આ પ્રમાણે મનુ મહારાજ મનુસ્મૃતિની અંદર આ વાત કહે છે. મહાભારતના અનુશાસન પર્વમાં વૈશંપાયન ઋષિ કહે છે કે ધર્મેણ આયુ પ્રવર્ધતે, અર્થાત કે ધર્મથી આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. આ પ્રમાણે મહાભારતની અંદર પણ આ વાત કહેલી છે. ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન પૂર્વખંડ 115મા અધ્યાયમાં ગરુડજીને કહે છે કે ધર્માચરણ સંયુક્ત દીર્ઘમાયુ સુખી ભવેત. અર્થાત કે જે મનુષ્ય ધર્માચરણનું પાલન કરે છે તે દીર્ઘાયુષ્ય અને સુખી બને છે. શ્રીમદ નારાયણ ભગવાન પોતાના સ્વમુખે કહી રહ્યા છે કે જે લોકો ધર્મનું આચરણ કરે છે એ લોકોની આયુ વૃદ્ધિ પામે છે અને તે આલોક અને પરલોકમાં સુખના ભાજી થાય છે. મહાભારતના અનુશાસન પર્વમાં વૈશંપાયન ઋષિ કહે છે ધર્મેણ પાપમ આપનોતિ, ધર્મેણ આયુ પ્રવર્ધતે, ધર્મેણ લભતે સર્વમ ધર્મસારમિદમ જગત. અર્થાત કે ધર્મથી પાપ નાશ પામે છે, ધર્મથી આયુષ્યમાં વૃદ્ધિ થાય છે અને ધર્મથી સર્વ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ જગતનું સાર ધર્મ જ છે. અને જે લોકોએ ધર્મનું આચરણ કરેલું હતું તેની આયુ વૃદ્ધિ થયેલી પણ હતી. આ સંબંધમાં માર્કેન્ડેય ઋષિ દ્રષ્ટાંતરૂપ છે. મૃકુંડના પુત્ર માર્કેન્ડેયજી, જેનું અલ્પ આયુ હતું, 10 વર્ષની ઉંમરે એમનું મૃત્યુ હતું અને આ વાતની જાણ એમના પિતાને તથા માર્કેન્ડેય ઋષિને પણ હતી. એમના પિતા મૃકુંડે પોતાના પુત્રને કહ્યું કે બેટા,
તને કોઈ પણ મહાત્મા મળે ને એ મહાત્માને તારે સાષ્ટાંગ પ્રણામ કરી દેવાના. બસ તારે આટલું જ કરવાનું છે. આ પ્રમાણે જ્યારે એમના પિતાએ કહ્યું એટલે માર્કંડેય ઋષિ કહે છે કે જેવી આજ્ઞા. અને પછી માર્કંડેય ઋષિને કોઈ પણ મહાત્મા મળે ત્યારે એવો એને સાષ્ટાંગ પ્રણામ કરતા હતા. એક સમયની વાત હતી, ભૃગુ છે, વશિષ્ઠ છે ઇત્યાદિ 7 સપ્તર્ષિઓ માર્ગમાંથી ગમન કરતા હતા અને એ માર્ગ તરફ માર્કંડેય ઋષિ જતા હતા. એઓએ જોયું કે સપ્તર્ષિઓ આવી રહ્યા છે. સપ્તર્ષિઓને માર્કંડેય ઋષિએ સાષ્ટાંગ પ્રણામ કર્યા. એટલે સપ્તર્ષિ ઋષિ એને આશીર્વાદ આપતા કહે છે કે આયુષ્યમાન ભવ. તે સમયે માર્કંડેય ઋષિ સપ્તર્ષિઓને કહે છે કે હે ઋષિઓ, હું તો અલ્પ આયુધારી છું, 10 વર્ષની ઉંમરે તો મારું મૃત્યુ છે. આ પ્રમાણે જ્યારે માર્કંડેય ઋષિએ કહ્યું એટલે સપ્તર્ષિ લોકો વિચાર કરવા લાગ્યા કે અમારા મુખમાંથી આજ લગીનમાં ક્યારેય પણ કોઈ અસત્ય વાત નીકળી નથી. અમે આ બાળકને આયુષ્યમાન ભવનો આશીર્વાદ આપેલો છે તો આ વાત પણ સત્ય થવી જોઈએ. એટલે સપ્તર્ષિઓ માર્કંડેય ઋષિને લઈને બ્રહ્મદેવની પાસે જાય છે. અને બ્રહ્મદેવની પાસે જઈ સર્વપ્રથમ તો આ સપ્તર્ષિઓ માર્કંડેય ઋષિને બ્રહ્મદેવને પ્રણામ કરાવે છે. માર્કંડેય ઋષિએ બ્રહ્મદેવને પ્રણામ કર્યા એટલે બ્રહ્મદેવ કહે છે કે ચિરંજીવી ભવ. ત્યારે સપ્તર્ષિઓ કહે છે કે પિતાશ્રી, તમે જ આ ઋષિના ભાગ્યમાં અલ્પ આયુ લખેલી છે અને અમે એને આયુષ્યમાન ભવનો આશીર્વાદ આપેલો છે અને તમે ચિરંજીવી ભવનો આશીર્વાદ આપેલો છે. તો હવે આનું થશે શું? કારણ કે વિધિના લેખ તો મિથ્યા થાય નહીં. ત્યારે બ્રહ્મદેવ કહે છે કે મારા મુખમાંથી જે પણ કંઈક વાત નીકળી છે એ સત્ય થઈને રહેશે. અમે એમ કહ્યું છે કે ચિરંજીવી ભવ એટલે આજથી આ બાળકના માથા પર કાળનો ભય રહેશે નહીં. એ બાળકના મનની અંદર જેટલા વર્ષ પર્યંત જીવવાની ઈચ્છા રહેશે એટલા વર્ષ પર્યંત એ જીવિત રહેશે. આ પ્રમાણે ધર્મનું આચરણ કરવાથી અલ્પ આયુના માર્કંડેય ઋષિ પણ દીર્ઘાયુ થઈ ગયા હતા. અને એટલે માટે શાસ્ત્રોકારો મનુષ્ય માત્રને ધર્મ આચરણ કરવાની આજ્ઞા આપે છે. જે લોકો ધર્મથી બહિર્મુખ છે અને સ્વચ્છંદ રીતે પોતાનું જીવન વ્યતીત કરે છે એ લોકોની આયુ ધીરે ધીરે ઘટતી જાય છે. જેનું દ્રષ્ટાંત શ્રીમદ ભાગવતના 6 સ્કંદમાં અજામિલ છે. કહેવાય છે કે અજામિલની આયુ 100 વર્ષની હતી, પરંતુ એણે પોતાના જીવનની અંદર એટલા બધા કુકર્મ કરેલા હતા કે એની 100 વર્ષની આયુ ઘટી ગઈ હતી અને 80 વર્ષની ઉંમરે જ યમદૂતો એને લેવા માટે આવી ગયા. એટલે જે લોકો અધર્મનું આચરણ કરે છે તેની આયુ ઘટતી જાય છે. તેનું દ્રષ્ટાંત અજામિલ છે. અને એટલે જ માટે મહાભારત જેવા પંચમ વેદમાં વૈશંપાયન ઋષિ કહે છે કે અધર્મેણ આયુ ક્ષીયતે પાપેન નશ્યતિ પ્રજાઃ ધર્મેણ વર્ધતે સર્વમ તસ્માત ધર્મમ સમાચરેત. અર્થાત કે અધર્મથી આયુષ્ય ક્ષીણ થાય છે અને પાપથી સંતાન તથા સુખનો નાશ થાય છે. ધર્મથી બધું વધે છે એટલે ધર્મનું પાલન કરવું જોઈએ. અહીં વૈશંપાયન ઋષિ એ વાત સ્પષ્ટ રૂપે કહે છે કે અધર્મ આચરણ કરવાથી મનુષ્યની આયુ ક્ષીણ થઈ જાય છે. ગરુડ પુરાણમાં પૂર્વ ખંડમાં શ્રીમદ નારાયણ ભગવાન ગરુડજીને કહે છે કે અધર્મ રતિર્યો નિત્યમ દુષ્કર્મ પરાયણ અલ્પાયુ સ ભવેત લોકે દુઃખ ભાગી ન સંશય. અર્થાત કે જે મનુષ્ય હંમેશા અધર્મમાં રત રહે છે અને દુષ્કર્મ કરે છે તે આ લોકમાં અલ્પ આયુષ્યનો બને છે અને દુઃખનો ભાગી બને છે. આમાં કોઈ શંકા નથી. આ પ્રમાણે અહીં શ્રીમદ નારાયણ ભગવાન પણ
સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે જે લોકો અધર્મનું આચરણ કરે છે તેની આયુ ઘટી જાય છે. પદ્મપુરાણ સૃષ્ટિખંડ અધ્યાય 56 પુલસ્ત ઋષિ ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે પાપ કર્મ રતઃ નિત્યમ નિંદક પર પીડક તસ્ય આયુ ક્ષણમ યાતિ શીઘ્રમેવ ન સંશય. અર્થાત કે જે પાપ કર્મમાં રત રહે છે, લોકોની નિંદા કરે છે અને બીજાને પીડા આપે છે, તેનું આયુષ્ય નિશ્ચિત રીતે ઝડપથી ઘટવા લાગે છે. સ્કંદ પુરાણ કાશી ખંડમાં કાર્તિક સ્વામી સાવરણી મનુને કહે છે કે હિંસક ક્રૂર કર્મા ચ દુષ્ટાચાર રતઃ નરઃ આયુ તસ્ય ક્ષયમ યાતિ પાપસ્ય ફલમશ્નુતે. અર્થાત કે હિંસક, ક્રૂર કર્મ કરનાર અને દુષ્ટ આચારમાં રત મનુષ્યનું આયુષ્ય ઘટે છે અને તે પોતાના પાપનું ફલ ભોગવે છે. અગ્નિ પુરાણના 157મા અધ્યાયમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે દુરાચાર નરઃ પાપી નિંદિત સર્વકર્મસુ આયુ રાશ્રમ સગચ્છેદ રોગયુક્તો ભવેદ ધ્રુવમ. અર્થાત કે દુરાચાર વાળો પાપી મનુષ્ય સર્વ કર્મોમાં નિંદિત થાય છે, તેનું આયુષ્ય ઘટે છે અને તે નિશ્ચિત રીતે રોગગ્રસ્ત બને છે. બ્રહ્મવૈવત પુરાણ કૃષ્ણ જન્મ ખંડમાં શ્રીમદ નારાયણ ભગવાન દેવર્ષિ નારદને કહે છે કે અધર્માચાર યુક્તાનામ ન સુખમ ન ચ દીર્ઘતા આયુ ક્ષીણમ ભવેત તેષામ દુઃખમેવ હિ જીવનમ. અર્થાત કે અધર્મ આચરણમાં જોડાયેલા લોકો માટે ન તો સુખ હોય છે અને ન દીર્ઘ આયુષ્ય. તેમનું આયુષ્ય ઘટે છે અને જીવન દુઃખમય બને છે. આ પ્રમાણે શાસ્ત્રોમાં સ્પષ્ટ રૂપે એવા નિર્દેશ જોવા મળે છે કે જે લોકો ધર્મનું આચરણ કરે છે તેઓની આયુ વૃદ્ધિ પામે છે અને જે લોકો અધર્મનું આચરણ કરે છે તે લોકોની આયુ હ્રાસ થાય છે. માટે જે લોકોએ દીર્ઘકાલ પર્યંત જીવવાની ઈચ્છા હોય તેણે હંમેશા ધર્મનું આચરણ કરવું. વેદો કહે છે કે સારા સારા કર્મો કરતા થકા 100 વર્ષ પર્યંત જીવવાની ઈચ્છા રાખવી. કુર્વન્નેવેવ કર્માણી જીજીવિચેત શતમ સમાહ. આ પ્રમાણે વેદ ભગવાન પણ મનુષ્ય માત્રને 100 વર્ષ પર્યંત જીવવાની ઈચ્છા રાખવાનું કહે છે. પરંતુ એ 100 વર્ષ પર્યંત કેવી રીતના જીવાય? તો માણસ ધર્મનું આચરણ કરે તો જ એ 100 વર્ષ પર્યંત જીવી શકે છે. જો અધર્મનું આચરણ કરે તો એની આયુ અજામિલની જેમ હ્રાસ થતી જશે. અને બધા જ લોકો સારા સારા કર્મો કરતા થકા 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખે અને એને અર્થે ધર્મનું આચરણ કરે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખિનો ભવંતુ સર્વદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.